આ તો સાસુઓને બહુ નિરાતે બનતું હોય અને તરત એક બીજી બેન એમ કે તું કેવી દેખાવડી ડાય છો, કા તારે આ ક્યાં વાહિદા કરવાના આવ્યા, તને તો બહુ સારું મળે. અને અહીંયા બેઠેલી ના ના ચાલુ જ, હવે ચાલુ થયું. અહીંયા બેઠેલી તમામ દીકરીઓને વિનંતી ચોક્કસ છે કે તમે માનો છો ને એવું કોઈ શહેરમાં સુખ નથી. આપણી બધાની તકલીફ એ છે કે 500 વીઘા જમીન ગામડામાં હોય ને તો નથી કરવું, પણ શહેરમાં ભલે પટ્ટાવાળા નોકરી કરતો હોય પણ દીકરો પટ્ટાવાળા શહેરનો હોવો જોઈએ. અમદાવાદ જવું સોંઢા નહીં, એ નહીં ફાવે. અહીં ભલે 500 વીઘા જમીનમાં એ ખેતર રહીને આટા મારતો, પણ અહીંયા નહીં. શું કામ? અહીંયા બેઠેલા વડીલોને વિનંતી છે કે તમે ઈચ્છતા હો કે તમારે ત્યાં દીકરીઓ હોંશે હોંશે આવે તો સૌથી પહેલી પૂર્વ શરત એ છે કે તમારા ગામડાને થોડી શહેરની ઓપ આપો. થોડાક એવા ઘરો બનાવો, સરસ મજાનું તમે મંદિર બંધાવ્યું, મંદિરમાં સરસ આજુબાજુ બગીચા બંધાવો, જેથી કરીને આ ગામમાં કોક દીકરી આવે તો એને એવું ન થાય કે રવિવારે સાંજે છોકરાઓને લઈને ક્યાં હિંચકા ખાવા જવા. અહીંયા સરસ મજાની એવી શાળાઓ બંધાવો જેથી કરીને ગામની દીકરીઓને તમારે ભણવા માટે મોકલવી હોય તો બહાર મોકલવાના ડરે તમે મોકલો નહીં. અહીંયા બેઠેલી તમામ દીકરીઓની મમ્મી વારાઘડી દીકરીઓને હું કહેતી હશે કે બેટા ભણી લે, બેટા ભણી લે. ત્યારે છોકરીઓને એમ થતું હશે કે આ મમ્મી એક ભણવાની બહુ ટકટક કરે છે, મોબાઈલમાં કેવી મજા આવે છે. તમારી બેટા મમ્મી તમને ભણવાનું એટલા માટે કીધા કરે છે બેટા કે અહીંયા બેઠેલી તમામે તમામ સ્ત્રીઓએ એ 60 વર્ષની હોય, 46 વર્ષની હોય કે 80 વર્ષની એ સ્ત્રીએ ક્યારેક ને ક્યારેક આ જગતના એકાદ પુરુષ પાસેથી એક એવું વાક્ય સાંભળ્યું છે કે તું ભણી છો તને ખબર પડે. તે દિવસે તમારા મમ્મીએ માત્ર અંબોળાની ગાંઠ નહોતી વાળી, તમારી મમ્મીએ પોતાની ગાંઠ એવી વાળી હતી કે હું મારી દીકરીને એવી ભણાવીશ કે જગતનો એક પણ પુરુષ એને એવું ન કે તું ભણી છો તને ખબર પડે. એટલે એ તમને ભણવા મોકલે છે. અને જો આ જગતની કોઈ પણ દીકરી ભણી ગણીને કશુંક મોટી થતી હોય ને તો એનો શ્રેય તમારે આપવો હોય તો પહેલા વહેલા એના બાપને આપો, કારણ એણે હિંમત કરી. જગત આખું ના પાડતું તું દીકરીઓ ન ભણાવાય, એ હિંમત કરીને પુરુષ એમ કીધું ના ભલે ગામની ન પડે મારી દીકરી ભણશે. અને જે ભણેલ દીકરીઓ અહીંયા છે એમને વિનંતી છે કે તમારી આજુબાજુની દીકરીઓને થોડીક ભણતી કરો. આ મોબાઈલ તમને બધાને જે લાગે છે ને એ મોબાઈલ અત્યારે હેક નથી થયા, મારા ને તમારા મગજ હેક થયા છે. જો પહેલાના જમાનામાં કેવું હતું કે સવારે ઉઠો ને તો તમે કદાચ પિક્ચરોમાં ભણાવવું જોઈએ છે કે હિરોઈન આવે અને ભગવાન નામાં આરતી આપે, બધાએ આપણે જોયું હશે. સવારે ખબર છે, કદાચ પહેલા તમારા દાદીમાં હશે, એ સવારે ઉઠીને આખા ઘરમાં આરતી આમ આપતા હતા, આમ આમ હાથે. હવે શું કરીએ છીએ? રીલ ઊંચી કરીએ છીએ, આમ જ કરીએ છીએ. હાથ હજી એમનેમ રાખ્યો છે, પણ આરતી ઉપરથી ભગવાન. આવતા દિવસોમાં તમે યાદ રાખજો આપણા બધાના અંગૂઠા જ મોટા આવવાના, આંગળાની જરૂર જ નહીં, કારણ કે અંગૂઠાની જ જરૂર પડે. એક જાય બીજી આવે, બીજી જાય ત્રીજી આવે, હાઈલા જ રાખે, હાઈલા જ રાખે. અને કલાકોના કલાકો આપણા બધાનો સમય એમાં જતો રહે. કમાણી કોણ કરે? તો કે ઇન્ટરનેટના પેકેજ વાળા. અહીંયા બેઠેલા તમામ લોકોને વિનંતી છે કે એક વખત 24 કલાકમાં 1 કલાક એવો રાખો કે પરિવાર સાથે બેસીને તમે વાત કરતા હોય. આમાં અત્યારે કેવું છે, અહીંયા બેઠેલા તમામ વૃદ્ધો છે, જ્યારે જ્યારે નવી પેઢીની એકાદા વ્યક્તિ વાત સાંભળે કે દાદા પાસે બેસવા જઈએ, બા પાસે બેસવા જઈએ, એટલે તરત આપણે ખીજાવાનું શરૂ કરી દઈએ. અમે તારા જેવડા હતા ને તો અમે આમ કરતા હતા, અમે તારા જેવડા હતા ને તો આમ કરતા હતા. એક વખત એક છોકરા ને એના પપ્પા એવું કહેતા હતા કે તું જો, તારી ઉંમર નહોતો ને તો હું આમ કરતો હતો, તારી ઉંમર નહોતો ને તો હું આટલું કરતો હતો. એટલે છોકરાએ પૂછ્યું તમારી ઉંમરે છે ને જવાહરલાલ નહેરુ વડાપ્રધાન હતા, હવે તો મારે કંઈ કેવું? સારી પેઢી છે. આપણે દરેક છોકરાઓનો અત્યારે તમે કંઈક સાંભળો, વોટ્સઅપમાં આવે કે એક છોકરો ભાઈ ડોક્ટર થઈ ગયો, એક છોકરો એન્જિનિયર થઈ ગયો, એક ભાઈ આઈએએસ થઈ ગયો, એક ભાઈ આઈએએસ. એટલે આપણા છોકરાને સટાક દેવા માંડી, જો આ કાંઈક કરો, કાંઈક કર, કાંઈક કર.
એટલે છોકરાને એમ થાય કે અમથા ની યારે બેઠા, આના કરતા મોબાઈલમાં રહ્યા હોત ને તો સારું હતું. સાંભળવા હાટું જ આવ્યા ને કે આપણે કેટલા ખરાબ છે. તમને એવું લાગે છે કે તમારી નવી પેઢી તમને એમ કે તમે અંબાણી જેવા થયા હોત તો આ હું અહીંયા પડ્યા રહ્યા છે? એમણે કોઈ દિવસ તમને કીધું? અહીંયા બેઠેલી મમ્મીને કોઈ દિવસ એમ કીધું કે મમ્મી તું આ દીપિકા પાદુકોણ જેવી લાગને આવી હું સાડી પહેર્યા રાખે છે? એને તમને કોઈ દિવસ એમ કીધું પપ્પા સેજ તો સમજો રિતિક રોશનનું બોડી જો ને તમારું બોડી જો? કોઈ દી તમારા છોકરાએ તમને કીધું? જો છોકરાઓ મા બાપની કમ્પેરિઝન ન કરતા હોય, સરખામણી ન કરતા હોય, તો મા બાપને પણ વિનંતી છે કે આ નવી પેઢીની સરખામણી કોઈક બીજા છોકરા વારે ન કરો. અત્યારે ગામમાં કોઈક સરસ અત્યારે મંદિરની તમારી સ્થાપના થઈ, 5 ડોક્ટર થયા એટલે આપણે બધા છોકરાઓને બીજા તાર ડોક્ટર થઈ જવાનું, તાર ડોક્ટર થઈ જવાનું. એ ડોક્ટર માટે કદાચ ન બન્યો હોય, એ બીજા માટે બન્યો હોય, એની અંદર કોઈક આવી કલા હોય. આમાંથી આપણે શું? અને બીજું અત્યારે એક સૌથી વધુ નવી પેઢીને મોટામાં મોટી તકલીફ છે, દરેકને યુટ્યુબર જ થવું છે, ઇન્સ્ટાગ્રામમાં ફોલોવર જ વધારવા છે. અને પછી આપણને એવી રીતે સમજાવે કે આમાં બહુ કમાણી છે. પણ એક ગામમાં 50 યુટ્યુબર હોય તેમાં કમાણી ન થાય, એ સાઈડના બિઝનેસ કરાય. ભણવું તો પડે જ. અહીંયા બેઠેલી તમામ દીકરીઓને ફરી વિનંતી છે કે આજે તમે ન ભણ્યા તો આવતા દિવસોમાં અફસોસ સિવાય તમારા હાથમાં કશું નહીં આવે. અહીંયા મને ભાઈએ દલપતભાઈ કીધું કે આજે તમે બધી દીકરીઓને બોલાવી છે. એ ક્યારેક 80 વર્ષની 60 વર્ષની સ્ત્રીને પૂછજો તો ખરા કે કેવી તકલીફ થાય છે. અત્યારે બહુ મજા આવે બેટા, જુવાની હોય ને એટલે મોબાઈલમાં ગમે, આપણને સરસ સરસ નવા કપડાં પહેરવા ગમે, આપણે જીન્સ પહેરેલી એટલે જગતનો બધો જ આનંદ એમાં આવી જાય. મોબાઈલ આપણા હાથમાં હોય ને એટલે સારામાં સારી ટેકનોલોજી. એક વસ્તુ યાદ રાખજો, ગમે એટલો મોંઘો મોબાઈલ તમારી પાસે હોવાથી તમે બુદ્ધિશાળી નથી થઈ જતા, તમારા સર્ટિફિકેટમાં વધારા નથી થઈ જતા. અહીંયા બેઠેલા ચોક્કસ તમે દીકરીઓને કન્યાદાનમાં તમારે જે દેવું એ દો, સોનું દો, ચાંદી દો, જે દેવું એ દો. પણ અહીંયા બેઠેલા તમામ મા બાપને વિનંતી છે કે જ્યારે તમારી દીકરીનું કન્યાદાન મૂકો ત્યારે તમારી દીકરીએ લીધેલા સર્ટિફિકેટ હારવાર કન્યાદાનમાં મૂકો ને તો આવનારા લોકોને એમ થાય કે જ્ઞાનનું મહત્વ છે. અને સામેવાળાને કહેજો કે આ સોનું આજે છે ને કાલે નહીં હોય, આ સર્ટિફિકેટ છે ને આમાંથી મારી દીકરી 10 તોલા હોનું તને કરાવીને દેશે. એ કરાવતા થાવ. અને એની શરૂઆત આ જગતની સ્ત્રીઓએ કરવી પડશે, તો કંઈક બદલાવ આવે. બાકી તો આ લોકો બિચારા ગમે એટલા મુઠ્ઠીભર ભાઈઓ ગમે એટલી મહેનત કરશે, ગમે એટલા અહીંથી ગમે એટલું કહેવાશે. અને ઘણા બધા એવું કે ને કે આ કાને અહીંયા બધું કરીએ બહુ બધા, આ કાને સાંભળીને ઓલા કાને ખંખેરીને વયા જાય, ચા પીધીને ખાધું પીધું રાજ કર્યું. હવે મારે તમને એક જ કહેવું છે કે આટલું જગતમાં કહેવાય છે તોય આવી સ્થિતિ છે. હાવ ન કહેવાતો હોય તો કેટલા ડખા કર્યા હોતા બધાએ, હે? અને કૃષ્ણ આવીને કહીને વેગ ગયો તોય આપણે અહીંના જ રહ્યા, એમાં કઈ ફેરફાર ન કર્યો. અને અહીંયા બેઠેલા ભાઈઓને એક નમ્ર વિનંતી એ છે કે તમે એમ ન માની લ્યો કે અહીંયા બેઠેલી સ્ત્રીઓ છે ને એને કઈ ખબર નથી પડતી. ઘોડિયામાં 3 દિવસનું બાળક રડે ને તો અહીંયા બેઠેલી કોઈ પણ સ્ત્રી કહી શકે કે એને પેટમાં દુખે છે એટલા માટે રડે છે, ભૂખ્યું થયું છે એટલે રડે છે, કે એને ઊંઘ આવે છે એટલા માટે. 3 દિવસના બાળકના રોવાના અવાજ ઉપરથી કહી દેતા હોઈએ તો તમને હું છો અમને ન ખબર હોય કે તમે કેટલા પાણીમાં છો એમ કહો તમે? હદ કરો છો, ન ખબર પડે? તમે દરવાજો ખખડાવો ને, અમે તમને જોયા ન હોય ને, અહીંયાની કેટલીય બહેનો છે એ વાસીદું ઓલી પાડે કરતી હોય ને તમે ધડ દઈને દરવાજો બંધ કરો ને તો આ બેનો છોકરાઓને એમ કીધે હગે વગે થઈ જાય તો મૂડમાં નથી લાગતા, કોકારે હળગાવી નહીં વાસ. એટલી ખબર સ્ત્રીને પડી જાય. ભાઈઓની સૌથી મોટી સમસ્યા એ છે કે એ સ્ત્રીઓને કંઈ કહેતા જ નથી. તમારી પ્રોપર્ટી ક્યાં છે એ સ્ત્રીઓને ન ખબર હોય, તમે બેંક એકાઉન્ટમાં ક્યાં પૈસા હંતાડીને ગયા છે એ અમને ન ખબર હોય. તમને ખબર છે કેટલી બધી અત્યારે બેંક એકાઉન્ટમાં કેટલી બધી એવી એફડી છે કે જેના કોઈ નથી, કારણ કે તમે કોઈ દિવસ કીધું જ નહીં સ્ત્રીઓને, કે જેથી કરીને સ્ત્રી
પોતાના દીકરાને એમ કે તારા પપ્પા એક વખત એમ કહેતા હતા ફલાણા ભાઈ આગળથી આપણે લાખ રૂપિયા લેવાનું બાકી છો. આટલા બધા ગોપિત જીવન નો જીવ, જરાય નો જીવ. થોડુંક બહેનોને ઘરે કહેવાનું રાખો. અને તમને શું લાગે તમારી પ્રોપર્ટીમાંથી અમારે કઈ ભાગ જોઈએ? ના, અમને ખબર છે તમારા કરતા વધુ બચત છે એ આ સ્ત્રીઓ કરે છે. તમારા ઘરે જ્યારે લગ્ન આવવાના હોય ને ત્યારે તમને અડધી ચિંતા એટલા માટે નથી, તમને ખબર છે કે એક સ્ત્રી ખોડું ઓઢીને ઉઠીને બેઠી છે, એને કેટલાય તોલા હંચાવી નાખ્યું. આ તો મોદી સાહેબને ખબર પડી કે પરણેલા નહોતા ને તોય ખબર પડી કાળું નાણું અહીંથી જ નીકળવાનું છે. નીકળ્યા હતા ને ડબ્બામાંથી, ઘઉંના લોટમાંથી ને નીકળી ને.